સુરતની તિકોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક ફરી વિવાદમાં સપડાઈ છે। ઓડિટમાં 25 લાખ રૂપિયાની ઘટ આવતા સંચાલકોએ મહિલા કેશિયર પર દોષારોપણ કરી તેની પાસે કોરા ચેક અને એફડીની રકમ જમા કરાવી 25 લાખ ભરાવ્યા હોવાનો આરોપ છે। મહિલા કેશિયરે ચેરમેન અને ડિરેક્ટરોને જવાબદાર ગણાવી માનસિક ત્રાસ અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીનો આક્ષેપ કર્યો। તેમણે ગૃહમંત્રી અને પોલીસમાં ફરિયાદ કરી કૌભાંડની તપાસ તેજ તેમજ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી છે। ચેરમેનનો સંપર્ક કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી। આ બેંક અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે। 4/8/2025 રોજ ઓડિટ આવેલી હતી અમારી બેંકમાં। ત્યાં હિસાબો ચેક કરતા ઓડિટમાં ₹25 લાખની ભૂલ આવેલી હતી। તો તે દરમિયાન ડિરેક્ટર અને ચેરમેનશ્રીઓએ તે ભૂલ મારા પર તે ભૂલને એ લોકો મારા પર નાખે અને મને દોષિત ઠરાવી એ લોકો મને પૈસા ભરવા બળજબરીપૂર્વક મને એ પૈસા ભરાવવા જવાબદાર ગણાવે।